एक पुतली टकली हो गई है गाइस, ये देखो। કાકાનો કલર એ ઉડી ગયો ગાઈસ જો। હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। કેમ છો બધા? મજામાં? તો ગાઈસ બહુ દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે। તો ગાઈસ ગુડ મોર્નિંગ, અને કેમ છો તમે બધા? કમેન્ટ કરીને જણાવજો। અને આઈ હોપ કે બધા સારા જજો, મજામાં જશો। વરસાદ થયો કે નહીં એ બી કોમેન્ટ કરજો ગાઈસ। અને અત્યારે ભાઈ હું જાઉં છું અસ્તર લેવા માટે। તો મેં નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગઈ છું, અને હવે જઈએ છીએ આપણે અસ્તર લેવા, કેમ કે હવે ગૌરી વ્રત આવશે। તો ફ્રેન્ડ્સ, મારા ઘરની બાજુમાં જ દુકાન છે, તો ફટાફટ આપણે અસ્તર લઈ લઈએ, કેમ કે હવે તહેવારો ચાલુ થઈ ગયા, એટલે હવે પાછા બ્લાઉઝની સિઝન ચાલુ થશે। અને અહીંથી મારું ઘર દેખાય છે, જુઓ ગાઈસ। ઓહો, કેટલા બધા પગલું છણિયા મૂકે છે। અસ્તર આપો, અસ્તર। 5 પીસ છે। પીસ છે કે અસ્તર? અરે 5 બ્લાઉઝ છે। રાખોડી કલરની રેલ નથી કાલે મળી જ ને? અરે એક બ્લાઉઝ કાલે મારે બનાવવાનો હતો, પણ એમાં એની રીલ જ નહીં મળી મને। અરે યાર, ये भी नहीं चलेगी। दूसरी शोधवी પડશે गाइस। કઈ નહીં, ચલો ગાઈસ, હું શોધી લઉં છું। કેટલા થયા? देखो गाइस, क्यूट क्यूट छतरी આવી ગઈ છે। 130। 130। ચલો ભાઈ, પેમેન્ટ કરી દઈએ પહેલા। ચલો ભાઈ, આપણા અસ્તર લેવાઈ ગયા છે, અને હવે જઈએ આપણે ઘરે, અને થોડું કટિંગ વટિંગ કરીએ બ્લાઉઝનું। કંટાળો આવે, બહુ દિવસ પછી ચાલુ કર્યું છે, અને આખી સિઝન પત્યા પછી મેં 1 મહિનો રેસ્ટ કર્યો, અને હવે પાછી સિઝન ચાલુ થઈ છે, કેમ કે હવે ફેસ્ટિવલ ચાલુ થઈ ગયા છે, એટલે બ્લાઉઝ હવે વધશે પાછા। તો નવરાત્રી, દિવાળી બધું નીકળી જશે, ને પાછી सीजन આવી જશે। तो गाइस वाओ, एक पुतली टकली हो गई है गाइस, ये देखो। बाल ही नहीं है इसके। કાકાનો કલર એ ઉડી ગયો ગાઈસ જો। કેટલી ધૂળ ઉડાડીને જાય છે, કેટલી ધૂળ ઉડાડીને જાય છે। તો ભાઈ બધા છોકરા ગતારે છે સ્કૂલ, આર્યન આજે ઘેર છે, તો એ દુકાને બેઠો છે। તો મેં વિચાર્યું કે ચલો હું મારું કામ કરું, એ એનું કામ કરે છે। આપણે હવે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે મિત્રો। એ ચલો ભાઈ, પંખો કરવા દે પહેલા। સ્ટેન્ડ કઈ ગયું મારું? કેવું મમ્મી? હા હા, તારા જ સીવવાના છે। ચલો, મારું સ્ટેન્ડ અહીંયા મેં કાલે કિચનમાં મૂક્યું હતું। શું બે લઈ આલું તારમાં? કબજા સીવવા છે। પાણી હોજે કરે નહીં ચાલે? પાણી ચાલુ હવ ધોઈ લે, પછી હોજે ભાઈ ખાલી જશે પાઇપ। ચલો ગાઈસ, હવે મારી મમ્મી મોકલાશે મારા બ્લાઉઝ સીવો। ચોમાસું આવી ગયું, સિઝનમાં નહીં સીવતી, હવે મારા સીવો સિઝનમાં સીવું છું ગાઈસ, છે ને? જ્યારે લગ્ન હોય, બધાની સાડીઓ લાવી હોય ત્યારે મેં સીવી આલું જ છું। ઘરમાં લગ્ન હોય તો મેં સીવી જ દઉં છું, રાતે બી સીવી દઉં છું ગમે ત્યારે। બટ જો સાડી હોય લઈને આવી ગઈ, આ મારી સાડી હે, પહેરતી નહીં તો ફરી।
હા તો તું પહેરજે, હું કઈ પહેરું છું સાડીઓ. મસ્ત છે. જોઈ લે ને ખોલીને, આખી ખોલ. હા આખી ખોલ, જોઈ લે. પ્લેન સાડી છે, બહુ મસ્ત કાપડ છે એનું, જો મિત્રો એ બ્લાઉઝ પ્રિન્ટેડ હશે જો. બ્લાઉઝ મારો સીવીશ મેં, બરાબર તું સાદો સીવજે. આ બ્લાઉઝ છે અને આ પાલવ છે. હું આ લીલો લીટો છે ને અહીંયા. હા છે જ ને મરૂન પેલો બીજી સાડીઓ નહીં એવું. નવા લાવવા પડશે એમ. લઈ આવો, નવો લઈ આવો. ના એવું ના કહીશ, હા એવું ના કહીશ. સાડી ન હોય આવડે વાર દે પછી કાપીશ. અબી દસ્તર લઈને આઈ, ઘરની આલી હોત તો લઈને આવત ને. પેલો તે દિવસ લાયેલી એ બ્લાઉઝ કઈ ગયો તા તું? અસ્તર નથી લાવી તું તે દિવસ? એક સાડીનું લાવી હતી ને તું? આમાં છે જોજે. ના આમાં તો નહીં હોય. હારી વારી વારી. હજુ તો આ સીવવાનો છે. એ સીવાનો પછી આ જો ભીની ને ભીની આવી ગઈ તું. આ બે કાપેલા છે ને અંદર, આ બે કારો કારો જ સીવવાનો, ઓરેન્જ નહીં સીવવાનો. ઓરેન્જ નહીં સીવવાનો, જાહેડ. આ જો બધું બગાડ્યું જો. જોયું એનું કામ કરવાનું હોય તો આવી જ જાય, આવી જ જાય. આ કઈ લઈ જા, મૂકી દે. ચલો ગાઈસ, હું ફટાફટ બ્લાઉઝ કાપી નાખું. તો ભાઈ આ મેં માપ લખ્યો છે. તો ક્યારની આ શું લખ્યું છે, શું લખ્યું છે? ગોરો પહેલા પછી યાદ આવ્યું કે આ ગોરો પહેલા એટલે ગૌરી વ્રત પહેલા આપવાના છે. તો આવું થાય. મારું લખેલું મને જ યાદ નહીં રહેતું. જુઓ ગાઈસ, ચલો એ બેનના જ બ્લાઉઝ બનાવું છું, કેમ કે એમને ગોરો પહેલા તો હું થોડો થોડો કરીને મને ટાઈમ મળે એમ હું સીવી દઉં. તો કેવું મારે પણ ઇઝી રહે અને અપાઈ પણ જાય ટાઈમે, એટલા માટે જુઓ. તો મિત્રો કાલની અમારી ટીવી ખરાબ થઈ ગઈ છે, તો હવે એને રિપેરિંગમાં જવાનું છે, એટલે એને પહેલાં સાફ સફાઈ કરી નાખીએ. દેખો કેટલી ધૂળ થઈ ગઈ. 2 વર્ષમાં તો કંપનીની ટીવી, સેમસંગની ટીવી ગાઈસ બગડી ગઈ. જુઓ અંદરનું ડિફિકલ્ટી, કોઈ પ્રોબ્લેમ નહીં. તો ભાઈ આ બધું કામ હવે પડ્યું. હવે પાછું જવાનું છે દુકાને, કેમ કે પપ્પા અને આર્યન જશે ટીવી લઈને, કેમ કે મને ટીવી વગર નહીં ચાલતું, પપ્પાને ટીવી વગર નહીં ચાલતું. એટલે રિપેરિંગ પહેલાં, પછી બીજું બધું કામ. ભાઈ ટાઈમ પાસ તો જોઈએ ને. ચલો ના લઈ જવાય ને, ખાડા બાડા આવે, વાપાનો વાપા થાય, એકલા થોડી લઈને જાય. એક્ટિવા પર. તો ભાઈ અમારી ટીવી જાય છે હવે રિપેરિંગમાં. તો ભાઈ પપ્પા અને આર્યન જાય છે ટીવી લઈને, કેમ કે ટીવી વગર ના ચાલે ભાઈ. તો ભાઈ બપોરના વાગી ગયા છે 1 અને આજે બનાવ્યો છે ભાઈ દાળ ભાત. તો ભાઈ દાળ ભાત ખાઈએ. મને તો પતલી પતલી દાળ ભાવે, એટલે મેં ઉપરથી દાળ લઉં. જો પતલી પતલી ઉપરથી. કોણ કોણ મારે જેવું કરે છે? ગરમી બહુ લાગે છે ભાઈ. થયું મોડું કેમ એમ થઈ જાય છે? તો ભાઈ અહીંયા બન્યું છે બાજરીના રોટલા, બટાકાનું રસ્સાવાળું શાક, મારી જોડે છે દાળ ભાત, અને પંખો ચાલુ કરીને હું ને ભાવની બેઠા છીએ ખાવા માટે. તો ભાઈ ફટાફટ ખાઈ લઈએ. અને પપ્પા ટીવી રિપેરિંગ કરાવવા ગયા હતા, પણ ટીવી 1-2 દિવસ મૂકી રાખવી પડશે, પછી રિપેરિંગ થશે. તો ભાઈ અંદરથી કંઈ પાર્ટ્સ ઉડી ગયો હોય એ કરાવશે પછી. ચલો ભાઈ ખાવું હોય તો મિત્રો મળ્યા બ્લાઉઝ. તો ભાઈ ખાવાનું ખાઈ લીધું છે અને હવે બસ ઊંઘવાની તૈયારી છે. હવે મોડા બ્લાઉઝ કટિંગ કરશું. અને બ્લોગ ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી દેજો. અને આ બ્લોગમાં સપોર્ટ મળશે તો નેક્સ્ટ બ્લોગ જલ્દી આવશે મિત્રો.